એવોર્ડનો પ્રારંભ થયો છે ત્યારે પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે। 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઝર લોન્ચ કરવામાં આવ્યું હતું। શાંતનુ અને નિખિલ કલેક્શનનું ફેશન શો યોજવામાં આવ્યો હતો ત્યારે આ ફેશન શોમાં શો ટોપર્સ જાહ્નવી કપૂર છે, ઈશા કંસારા, દીક્ષા જોશી, મોના થીબા, અપાર શક્તિ ખુરાના, કરિશ્મા તન્ના, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુજરાતમાં આ ફિલ્મફેર એવોર્ડને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા છે। આ એવોર્ડ ફંક્શનમાં કરણ જોહર, આયુષ્માન ખુરાના, મનીષ પૌલ, રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન સહિતના સેલિબ્રિટીઝ પણ ઉપસ્થિત રહેશે જ્યારે પાર્થિવ ગોહિલ મ્યુઝિકલ નાઇટ યોજશે। To miss આવતીકાલનું ફંક્શન, so that's why we made it a point કે આજે આવીએ, તો આજ માટે બહુ જ એક્સાઇટેડ છીએ। ઓકે, થેન્ક યુ। खुशी हो रही है that Gujarati film industry has been here to support all the Bollywood stars, likewise how they have been supporting us. So we are really excited and we welcome all to the Filmfare Awards happening at the Gift City, Gandhinagar, and Gujarat has always been really welcoming towards everything that has been happening. So yes, here I am and welcome everyone. बहुत ही अच्छा है क्योंकि अहमदाबाद मेरी बहुत फेवरेट सिटी है। यहाँ पे अभी जिस हिसाब से इन लोगों ने पूरा प्रोग्राम किया है, आई एम टू एक्साइटेड। Yes, very much excited. As you can see, like it is the first time it is happening in Gujarat, especially in Gandhinagar. So much of excitement is there, and we are hoping for the best. Of course, આજનો દિવસ બહુ આનંદિત છે, બહુ મજાનો છે, બધા ભેગા થવાના છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ અને આખું ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું થયું છે, તો ઓફકોર્સ ઇટ્સ અ ગ્રેટ થિંગ અને બહુ આનંદ છે કે આમ લોકો ઇન્વાઇટ થયા છે અને આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બધાની જોડે ઊભા રહેવાની છે અને હિન્દી ઓફકોર્સ એ તો ગ્રેટ રહેવાના જ છે, એટલે આજે સૌ મળીને ભેગા થઈને મજા કરવાના છીએ। बहुत बहुत खुशी हो रही है कि ये हमारे गुजरात में, हमारे गांधीनगर में ये ऑर्गेनाइज हो रहा है और मैं बहुत एक्साइटेड हूँ अवार्ड फंक्शन को लेकर। मैं फर्स्ट टाइम फिल्म फेयर में यहाँ गुजरात में देखने वाली हूँ। इट्स अ प्राउड मोमेंट फॉर ऑल ऑफ अस। वेरी वेरी एक्साइटेड। આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં અમદાવાદના હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેવું જણાવ્યું હતું, જેમાં 5